તો હર હર મહાદેવ મિત્રો, તમારી યુટ્યુબ ચેનલ નિકુલ લાઇફસ્ટાઇલ વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે આવી ગયા છે દરિયા કિનારે, અને દરિયા કિનારેની બાજુમાં આવેલો છે જંગલ વિસ્તાર। એ જંગલ વિસ્તારમાં આજે આપણે બનાવવાની છે મેગી। તો મેગીનો પૂરો વિડીયો જોવા માટે મારી આ નિકુલ લાઇફસ્ટાઇલ વ્લોગ યુટ્યુબ આઈડીની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। સરતનપર ગામના દરિયા કિનારાની એક ખાસિયત છે કે અહીંયા તમને ધોળા દિશાળે પણ સિંહ, દીપડા જેવા વન્ય પ્રાણીઓ જોવા મળે છે। તો આ વન્ય પ્રાણીઓના જંગલની વચ્ચે આપણે આજે બનાવવાની છે મેગી। તો મેગીનો પૂરો વિડીયો જોવા માટે મારી સાથે જોડાઈ રહો। મિત્રો, તો આપણે અત્યારે આવી ગયા છીએ જંગલની વચ્ચે। ચારે બાજુ જંગલ છે ને વચ્ચે આપણે પોગી ગયા છે ને હવે અત્યારે જો આ જગ્યા ઉપર આપણે અત્યારે મેગી બનાવવાની છે। બધું ઘનઘોર જંગલ છે, કોઈ કાંઈ નહીં, કોઈ હા તમારો બધાનો સારો રિસ્પોન્સ આવશે ને તો આપણે આગળ હજી આવા 24 અવર્સના ચેલેન્જ શરૂ કરવાના। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવે નાખવાનું છે પાણી। જો આપણે પાણી નાખી દીધું છે। તાપ થાય છે બહુ અહીંયા, જંગલ વિસ્તાર છે એટલે થોડો પવન આવે છે એટલે તાપ થોડોક વધારે થાય છે। નીકળવા નાખો હવે મેંગી। જો આપણે આ ઈપ્પીની મેંગી લાવ્યા હતા, ગિફ્ટીની છે। હવે પાણી ગરમ થઈ ગયું છે, હવે નાખ દઈ મેંગી। જે મસાલા નીકળેલા છે જો અંદરથી જો આવા બે કચરો જ્યાં ત્યાં ફેલાવાનો નહીં। સોસ નીકળ્યો છે ને આ કંઈક મસાલો અંદરથી નીકળ્યો છે, જોઈ જુઓ। નાખો નિકુલભાઈ મેંગી। હવે મસાલો નાખી દઈએ હવે મસાલા। જો આ છે અમારો મસાલો, જોઈ જુઓ। જો આપણે મસાલો નાખી દીધો છે, જો કંઈક આવી રીતે એક સોસ છે સોસ છે, તારો નાખી દઉં ચીલી સોસ છે। હવે હલાવી નાખી ચમચીથી। હલે તો કેમેરા આવી રીતના કંઈક તાપ થાય છે, જો મેંગી બને છે। જો મિત્રો, આવી રીતના કંઈક અમારી પાછળ આખું બધું જંગલ દેખાય છે અને અહીંયા અમારી મેંગી બને છે। આ છે નિકુલભાઈ। તો નિકુલભાઈ, તમે શું કહેશો, જંગલમાં કેવી બીક લાગે છે? બીક તો લાગે છે, પણ આમ આવે છે મજા। જો આવી રીતના કંઈક મેંગી પાકે છે, કંઈક જો તાપ પણ ફૂલ થાય છે। અહીંયા કોઈ અમારો સહારો નથી, સિંહ કે દીપડા આવ્યા હોય તો ભાગવાની પણ કાંઈ વેત ન રહે। હવે મેંગી પાકી ગઈ છે ને હવે ઉતારવાની છે નીચે આપણે। જોઈ લો મિત્રો, થઈ ગઈ તૈયાર મેંગી આપણી, થઈને એક નંબર। જોઈ જો બતાવું, જોઈ લો તમે થઈને એક નંબર। મિત્રો, મેંગી એકલી નથી, આપણે મેંગીની હારે એક સોડા પણ લાવેલા છે, ઓરેન્જ છે। જો તીખી વેફર લાવેલા છે, અને આ કંઈક છે ટોર્નાડો। હવે આપણે પ્લેટમાં લઈ અને હવે તમને બતાવી કેવી મસ્ત મેંગી બની અને કેવો ટેસ્ટ આવે છે એ બધું। હાલો જોઈ લો, આ મેંગી બનાવેલી છે ને આપણે હવે લઈએ છીએ। જો છે ને એક નંબર। થોડીક લીધી જો મેંગી લઈ લીધી છે આપણે, હવે એનો ટેસ્ટ કરવાનો છે આપણે। ને આપણે જો આ સોસ છે, પહેલા તો સોસ નાખવાનો છે, જોઈ જુઓ।
વેફર પણ તોડ લઈ યાર. જોઈ જો આપણે સોસ નાખી દઈએ છીએ. સોસની હારે આપણે ટેસ્ટ કરવાનો છે કે મેંગી કેવી બની છે. આપણે કાંઈ આવા વિડીયોનો અનુભવ નહીં, આપણે આ પહેલી વખત શરૂઆત કરી છે અને વિડીયો બનાવી છીએ. વધુમાં વધુ આ વિડીયોને શેર કરી દેજો, જેથી બીજા લોકોને પણ ખબર પડે કે આવા ચેલેન્જિંગ વિડીયો થાય છે. ટેસ્ટ કરો નિકુલભાઈ. એક નંબર બની છે મેંગી. તમે પણ તમારા ઘરે આવી રીતે કંઈક બનાવી શકો છો. મસ્ત સ્વાદ આવ્યો મેંગીમાં ભાઈ. મોજત આ એક મોજત અલગ છે મિત્રો. જંગલની અંદર એ પણ સિંહ અને દીપડા જો ક્યારે આવે ક્યારે કાંઈ ન આવે નક્કી નથી. એની વચ્ચે એ પણ વગર બીક લાગે આપણે મેંગી બનાવીને ખાઈ છીએ. એનો ટેસ્ટ લઈને એનો કંઈક સ્વાદ જ અલગ હોય છે મિત્રો. હાલો હવે અમે સ્ટાર્ટ કરીએ. આ છે તીખી વેફર. આ છે ગીપ્પી. સ્પીડમાં કરી નાખવાનું થોડોક, સમજો. બંધ કરી આવો. તો મિત્રો પર્યાવરણને કાંઈ નુકસાની ન થાય એ માટે આપણે જે આ લાકડા ને એવું બધું હળગાવેલું હતું એમાં પાણી નામી દઈએ, એટલે આ આજુબાજુ જગ્યા કદાચ કાંઈ હળગે નહીં. એમ નાખી દો પાણી. ઓલો સુનિલ પછી જંગલમાં આગ લાગી જાય છે. તમે પણ ગમે ત્યાં જાઓ આવો વિડીયો બનાવો તો હંમેશા પાણી નામી દેવાનું અથવા દાટી દેવાનું, જેથી કરીને આપણે પર્યાવરણને કાંઈ નુકસાની ન આવે અને જંગલ પણ કાંઈ સળગે નહીં. તો મિત્રો મેંગી પણ ખાઈ લીધી અને બધી ફિનિશ કરી નાખી છે. અને હવે જવાનું છે આપણે જંગલવાળો મેંગી ચેલેન્જ પૂરો કરી નાખ્યો છે અને હવે જવાનું છે ઘર સાઈડ. અને જો તમને અમારો આ વિડીયો અને આવા નવા ચેલેન્જિંગ વિડીયો તમારે જોવો હોય તો કોમેન્ટ કરી નાખજો. તમે જે જગ્યાએ કહેશો એ જગ્યાએ આપણે જો શક્ય હશે તો એ જગ્યાએ જાશું આપણે ચેલેન્જિંગ વિડીયો બનાવવા. અને જો આવા નવા વિડીયો જોવા હોય તો રામજી લાઈફસ્ટાઈલ વ્લોગને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો અને નિકુ લાઈફસ્ટાઈલ વ્લોગને પણ અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, રાધે રાધે, હર હર મહાદેવ.